MS યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સના નૃત્ય વિભાગ દ્વારા 25 અને 26 ફેબ્રુઆરી એમ 2 દિવસીય શાસ્ત્રીય નૃત્ય અને લોકનૃત્ય વિષયક રાષ્ટ્રીય કાર્યશાળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વિભાગના અધ્યક્ષ ડૉક્ટર સ્મૃતિ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પ્રખ્યાત નૃત્યકાર અને ભૂતપૂર્વ અધ્યક્ષ જ્યોતિકા મેને 3 સત્રોમાં કાર્યશાળાનું સંચાલન કર્યું. પ્રથમ દિવસે તેમણે શબ્દ, તાલ, લય, તકનીક જેવા નૃત્યના મૂળ તત્વો પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું. સાથે જ ભારતનાટ્યમની તમિલ અને તેલુગુ રચનાઓ વિશે પણ સમજણ આપી. કાર્યશાળા દરમિયાન રસ, ભાવ, વિભાવ, અનુભાવ, સંચારી ભાવના, અભિવ્યક્તિ અંગે જીવન પ્રદર્શન દ્વારા તાલીમ આપવામાં આવી. વિદ્યાર્થીઓને અભિનય સાથે નૃત્યની સૂક્ષ્મતાઓ સમજાવી એક કીર્તનમ પણ શીખવાડવામાં આવ્યું. શાસ્ત્રીય અને લોકકલાઓ વચ્ચેના પરસ્પર પ્રભાવ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. પ્રથમ દિવસે આશરે 70 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં કથક અને ભરતનાટ્યમ શૈલીના પ્રાથમિકથી PhD સ્તર સુધીના વિદ્યાર્થીઓ સામેલ રહ્યા હતા. સંયોજકો ડૉક્ટર અમી પંડ્યા અને ડૉક્ટર પ્રીતિ દામલ મુજબ કાર્યશાળા વિદ્યાર્થીઓ માટે અત્યંત લાભદાયી રહી હતી. સંયોજક અધ્યક્ષ પ્રોફેસર અજય અષ્ટપુત્રએ જણાવ્યું હતું કે જ્યોતિકા મેને નૃત્ય વિભાગમાં 24 વર્ષ સુધી સેવા આપી છે અને અનેક વિદ્યાર્થીઓને પ્રેરણા પણ આપી છે. તેમની હસ્તમુદ્રા અને મુખાભિનય દ્વારા ભાવ અભિવ્યક્તિ કરવાની અનોખી કળા માટે તેઓ જાણીતા છે. તેમણે રાગ, રંગ, જીવન, યે જીવન, રામાયણ, તત્વગાથા, કલ્યાણી અને મુક્તિ જેવા અનેક નૃત્ય પ્રોડક્શન દ્વારા દેશ વિદેશમાં પ્રશંસા મેળવી છે. નમસ્કાર. આજે નૃત્ય વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા 2 દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે અને છેલ્લા 2 વર્ષથી અમે એક પરંપરા કરી છે કે ભૂતપૂર્વ શિક્ષકોને અહીંયા નિમંત્રિત કરવા અને એમના દ્વારા જ આ કાર્યશાળાઓ યોજાય, જેનાથી એક ગ્રેટિટ્યૂડનો ભાવ એમના તરફ રહે છે અને નવી જે જનરેશન છે એમને પણ એમના સિનિયર્સને કઈ રીતે સન્માનિત કરવા એ સમજણ પડે અને એમના જ્ઞાનનો અને અનુભવનો અહીંયા લાભ સૌ કોઈ વિદ્યાર્થીઓને મળી રહે. આજની આ જે કાર્યશાળા છે એ અમારા ભૂતપૂર્વ હેડ રહી ચૂક્યા છે એવા શ્રીમતી જ્યોતિકા મહેનની આ કાર્યશાળાનું આયોજન આજે કરવામાં આવ્યું છે, જેમાં કથક અને ભરતનાટ્યમ બંને ડિસિપ્લિનના ફર્સ્ટ યરથી લઈને માસ્ટર્સ સુધીના તમામ વિદ્યાર્થીઓ એનો લાભ લઈ રહ્યા છે. તો આ એક સમગ્ર વ્યક્તિત્વના વિકાસ માટેનો પોઈન્ટ ઓફ વ્યૂ છે આની પાછળ, કે બંને ડિસિપ્લિનના વિદ્યાર્થીઓ છે તે બીજી કોઈ પણ અન્ય નૃત્ય શૈલીનો પણ લાભ લે અને આ દ્વારા એમનો સમગ્ર વિકાસ થાય. ધન્યવાદ. ડૉક્ટર સ્મૃતિ વાઘેલા, અધ્યક્ષ નૃત્ય વિભાગ.